અમરેલી જિલ્લાના લાઠી ખાતે કોડીને ઠાકોર સમાજ દ્વારા મોટી સંખ્યામાં એકત્રિત થઈને પોતાની પડતર માંગણીઓ બાબતે પ્રાંત કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। સમાજના અગ્રણીઓએ સરકાર સામે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જે રીતે પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા કેસો સરકારે પરત ખેંચ્યા છે તેવી જ રીતે કોડી અને ઠાકોર સમાજના યુવાનો પર થયેલા ખોટા કેસો પણ તાત્કાલિક અસરથી પરત ખેંચવા જોઈએ। આવેદનપત્રમાં મુખ્યત્વે ગુજરાતમાં કોડી ઠાકોર સમાજ પર થયેલા હત્યાના 4 કેસો પરત ખેંચવાની માંગણી કરવામાં આવી છે। આ ઉપરાંત બજેટ ફાળવણી મુદ્દે પણ નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી। સમાજના અગ્રણીઓએ જણાવ્યું કે વસ્તીના ધોરણે બજેટમાં યોગ્ય હિસ્સો મળવો જોઈએ અને હાલમાં નિગમોમાં ફાળવાયેલું બજેટ સમાજની મજાક સમાન છે। મોટી સંખ્યામાં સમાજના લોકોની હાજરીમાં રજૂઆત કરી ન્યાયની માંગ કરવામાં આવી હતી। આવેદનપત્ર એટલા માટે આપવામાં આવ્યું હતું કે થોડાક ટાઈમ પહેલાં કે કોળી સમાજ ઉપર લાઠીની અંદર અત્યાચાર થયો છે અને ઘણા ગામની અંદર પોલીસે સમાજ ઉપર અત્યાચાર કર્યો છે। તો એ બાબતે કે બધાય સમાજના જો ક્ષત્રિય સમાજના કે પછી પટેલ સમાજના કેસ પાછા ખેંચાતા હોય તો અમારા કોળી સમાજના કેસ પાછા ખેંચાય અને લાઠીનો કેસ ખાસ કરીને એમાં જે તે સમયે ગામે અમારી હારે હતું અને પાછો કેસ ખેંચાય તો વધારે સારું એના માટે પ્રાંત સાહેબને અમે રજૂઆત કરવા આવ્યા હતા। સરકાર શ્રી જય માનતા ગ્રુપ બોટાદ જિલ્લા આજ રોજ લાઠીની અંદર સમસ્ત કોળી સમાજ ઠાકોર અને આંદોલનકારી ઉપર જે કેસ દાખલ થયા છે એ કેસ પાછા ખેંચવા માટે અને કોળી ઠાકોર વિકાસ નિગમની અંદર વસ્તીના આધારે સરકારશ્રી દ્વારા એનું બજેટ વધારે ફાળવાય એ મુદ્દા ઉપર આજે અમે લાઠીની અંદર આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જો એક વાત કરીએ તો કોટડાની અંદર 105 લોકો ઉપર કેસ દાખલ થયા છે, લાઠીની અંદર 31 લોકો છે, વિંછિયાની અંદર 92 છે, જ્યારે માંગરોળની અંદર 5 લોકો અને 150નું ટોળું છે। હળદરની અંદર 87 લોકો ઉપર કેસ દાખલ થયા છે, જ્યારે સુરતની અંદર 150 લોકો ઉપર। સરકારશ્રીને એક નિવેદન છે કે જો આપશ્રી દ્વારા પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજના જો તમે કેસ પાછા ખેંચતા હો તો કોળી ઠાકોર સમાજના કેસ પાછા કેમ નથી ખેંચતા? આગામી દિવસોની અંદર તાલુકા વાઇઝ, ગામ વાઇઝ અને જિલ્લા વાઇઝ આંદોલનો, સંમેલનો અને મિટિંગનું આયોજન કરવામાં આવશે અને સીએમ સાહેબને રજૂઆત કરવામાં આવશે કે ભાઈ કોળી ઠાકોર સમાજ ઉપર જે નિર્દોષ લોકો ઉપર જે કેસ દાખલ થયા છે કેસ પાછા ખેંચવો પડે। આવેદનપત્ર એટલા માટે આપવામાં આવ્યું હતું કે થોડાક ટાઈમ પહેલાં